જોવા જઈએ તો બે પ્રકાર છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. બે પ્રકારના પ્રજનન છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. અલિંગી પ્રજનન રહ્યું ને એ એકલ સજીવમાં થાય, મતલબ કે એક સિંગલ સજીવ છે એના અંદરથી નવો સજીવ પેદા થાય, એના માટે બીજા કોઈ સજીવની જરૂર પડતી નથી. બરોબર, એક જ સજીવમાંથી નવો સજીવ પેદા થાય એને અલિંગી પ્રજનન કહેવામાં આવે છે. અને લિંગી પ્રજનન મતલબ એક સજીવ નહીં, બે સજીવ જોઈએ, જેમાં એક નર હોય અને એક માદા હોય. એ બંને વચ્ચે સંકરણ થાય અને પ્રજનન થાય અને પછી જે પ્રજનન થયું કહેવાય એને શું કહેવાય? લિંગી પ્રજનન કહેવાય. બરોબર, શરૂઆતમાં વાત કરીએ અલિંગી પ્રજનન, અથવા બીજી રીતે કહીએ તો એકલ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનનની પદ્ધતિઓ. બરોબર, અહીંયા જેને આપણે અલિંગી પ્રજનન કહીએ છીએ. તો અલિંગી પ્રજનનની ટોટલ આપણે આટલી પદ્ધતિ અહીંયા શરૂઆતમાં ભણવાની છે. કેટલી છે? 1 2 3 4 5 ને 6. કઈ કઈ છે? તો પહેલી